નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર કક્ષાનું જે મેરિટ છે તે ફાઇનલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે, જેની અંદર થોડા ઘણા સુધારા વધારા થઈ અને ફરી પાછું ફાઇનલ મેરિટ આવશે. અને કેટલા પ્રકારના સુધારાઓ થશે, જેની અંદર નથી વારો આવ્યો એ લોકોએ શું કરવું જોઈએ એના વિશેનો વિડીયો આજે વિદ્યાર્થી મિત્રો બનાવીને તમારા સુધી પહોંચાડી દીધો છે. હવે પ્રશ્ન એ થઈ જાય છે કે હવે જે વિદ્યાર્થી મિત્રોનું કંડક્ટર કક્ષાની જે પ્રોવિઝનલ મેરિટ યાદીમાં નામ છે તે લોકોને કઈ રીતે તૈયારી કરવી, બરોબર? પુસ્તકો ખરીદી અને તૈયારી કરવી જોઈએ કે પોતાની રીતે જાતે તૈયારી કરવી જોઈએ, તે પછી કોઈ એવો પર્સનલી કોર્સ ખરીદી લેવો જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો છે આપણને તૈયારી કરવાની અંદર સરળતા રહે. એની પહેલા તમારો એક પ્રશ્ન થાય કે સાહેબ પરીક્ષા છે તે પરીક્ષા ક્યારે આવી શકે, બરોબર? તમારો પ્રશ્ન થાય અને આ પ્રશ્ન થાય છે તે વ્યાજબી છે, કારણ કે પરીક્ષા જ્યારે આવશે એ હેતુને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ તૈયારી કરવાની હોય છે. તો પહેલા તો તમને વાત કરી દઉં કે વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષા છે એ નિગમ છે એનું કોઈ નક્કી હોતું નથી કે ક્યારે કયું કામકાજ કેટલા દિવસની અંદર પૂરું કરી નાખે. એટલે અત્યારે પર્સનલી એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા છે એ 3 મહિના જેટલો સમય લાગી શકે છે. એટલે અત્યારે 9મો મહિનો ચાલી રહ્યો છે, તો 9, 10 અને 11, તો આ રીતે 9મો મહિનો પૂર્ણ થવામાં છે, એટલે 12મો મહિનો પણ આપણે એડ કરી લઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો 12મા મહિનાની અંદર એટલે કે ડિસેમ્બરની અંદર તમારી પરીક્ષા આવી શકે. જો આ હું એક અંદાજ કહું છું, પછી તમે અમારી પાછળ પડી જાઓ, બરોબર, કે સાહેબ તમે તો કહેતા હતા 9મા મહિનામાં પરીક્ષા આવે, ન આવી તો શું કરવાનું? એટલે આ વિદ્યાર્થી મિત્રો આને પ્લાનિંગ લઈ અને આપણે અત્યારે આગળ ચાલવાનું છે. પછી પરીક્ષા ડિસેમ્બરમાં આવે કે ન આવે એ પછીની વાત છે, બરોબર? પણ અત્યારે 3 મહિના જેટલો સમયગાળો તમારી પાસે છે એવું મને લાગી રહ્યું છે. 2.5 થી 3 મહિના તો ઓછામાં ઓછું, બરોબર? તો આ 2.5 થી 3 મહિનાના સમયગાળાની અંદર શું આપણે પરીક્ષા પાસ કરી શકીએ? થોડીક પણ તૈયારી ન કરી હોય, બરોબર, હજી શરૂઆત જ હોય, અત્યારે મેરિટમાં નામ આવ્યું ને હવે જ ખબર પડી ગઈ હોય કે અત્યારે તો મેરિટમાં નામ આવ્યું, હજી આપણને અભ્યાસક્રમ નથી ખબર કઈ રીતે તૈયારી કરવી, તો તમારા જીવનનો વિદ્યાર્થી મિત્રો અડધો કલાક છે ત્યાં વિડીયો પાછળ આપી દેજો. પ્રેમથી સ્કીપ કર્યા વગર તમારી જાતને વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક વાર માટે છે એ ન્યોચાવર કરી દેજો, કારણ કે અહીંયા વાત એ છે કે કઈ આખું પ્લાનિંગ જે છે ને એ જ મહત્વનું છે. સ્માર્ટ તૈયારી જે છે ને દોસ્તો એ જ મહત્વની છે. તમે આંખો બંધ કરીને દિવસમાં 10-10 કલાક 12-12 કલાક વાંચો અને પછી કઈ યાદ ન રહે, અથવા જે વાંચેલું હોય એ પરીક્ષાની અંદર પૂછાવા લાયક ન હોય, તો એ જરાક પણ વિદ્યાર્થી મિત્રો આપણી તૈયારી યોગ્ય કહેવાય નહીં. થોડા દિવસોની અંદર રોકડિયા માર્ક છે કઈ રીતે ખેંચવા એના માટેની વિદ્યાર્થી મિત્રો હું તમને આ વિડીયોની અંદર માર્ગદર્શિત કરવાનો છું. કોઈ પણ પર્સનલ મારા હેતુ સિવાય જો તમારે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે એક પણ પુસ્તકની ખરીદી કર્યા વગર તૈયારી કરવી હોય તો કઈ રીતે કરવાની, પુસ્તકની ખરીદી કર્યા બાદ તૈયારી કરવી હોય તો કઈ રીતે કરવાની, અને બધી વસ્તુ છે એમાંથી છુટકારો મેળવીને પોતાની રીતે એક અલગથી કોર્સ લઈને તૈયારી કરવી હોય તો કઈ રીતે કરવાની, ત્રણેય માર્ગદર્શન આપીશ. એટલે કોઈ એવી કોમેન્ટ ન કરતા કે સાહેબ શ્રી અહીંયા જે છે એ તમારા કોર્સની તમે જાહેરાત કરવા માટે આવ્યા છે, બરોબર? અમે કોર્સની તો જાહેરાત કરશું જ, કારણ કે અમારું કામ છે કોર્સ વેચવાનું. પણ જે લોકોને કોર્સ નથી ખરીદવો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ઉપયોગી સાબિત થશે, કારણ કે હું તમને કયો વિષય કઈ જગ્યાએથી તૈયાર કરવો તેના વિશેની માહિતી આ વિડીયોની અંદર આપી દઈશ. તો ફટાફટ ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન ઓન કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુની શરૂઆત કર્યા પહેલા આડેધડ શરૂઆત કરવાને બદલે વ્યવસ્થિત સિલેબસ પ્રમાણે તૈયારી કરવી હિતાવહ રહેશે. પહેલા તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ પણ નથી, અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે મને મેસેજ કરીને પૂછતા હોય કે સાહેબ કંડક્ટરની અંદર છે તે હાઇટ કેટલી માગે છે. હાઇટ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા શેની વાત કરી રહ્યો છું કે ઊંચાઈ, બરોબર? કંડક્ટરની અંદર છે તે ઊંચાઈ કેટલી માગે છે, આ ઉપરાંત વજન કેટલો માગે છે. આવા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવે છે કે ઊંચાઈ કેટલો માગે છે, વજન કેટલો માગે છે. શા માટે આવા પ્રશ્નો આવે છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો જે જૂની કંડક્ટરની પરીક્ષાઓ લેવાતી હતી આની અંદર પરીક્ષા પાસ કર્યા બાદ એની ઊંચાઈ ટેસ્ટ કરવામાં આવતી અને એનો વજન પણ છે માપવામાં આવતું. પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો આ બંને વસ્તુ છે તે નીકળી ગઈ છે. નવા સુધારા પ્રમાણે આ કોઈ પણ વસ્તુ માંગવામાં આવેલી નથી. પછી એ છોકરી હોય તોય ભલે અને એ છોકરો હોય તોય ભલે. તો અહીંયા તમારો ડાઉટ સોલ્વ થઈ ગયો. બીજું કે પહેલાના સિલેબસની અંદર વિદ્યાર્થી મિત્રો જે રોડ સેફટી તમને અહીંયા બીજા નંબર ઉપર દેખાય છે, આ રોડ સેફટી પૂછાતું નહોતું. અને આ જે ઉપરનો જે પહેલા નંબરનો પોઈન્ટ દેખાય છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો, એ 20ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 30 ગુણનું હતું અને આ રોડ સેફટી 10 ગુણનું નહોતું. પણ નવા સુધારા પ્રમાણે આ રીતનો કંઈક સુધારો અત્યારે હાલની અંદર કરવામાં આવેલો છે, જે સિલેબસ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર છે. વિદ્યાર્થી મિત્રો આ સિલેબસ છે એ આપણે વર્ષોથી વિડીયો બનાવીએ છીએ
એટલે મને તો ખ્યાલ જ હતી, જ્યાં જે તે સમયે આખા ગુજરાતમાં કોઈને ખ્યાલ નહોતી, તે સમયે જ્યારે ઠરાવ પસાર થયો અને જીએસઆરટીસી ની અંદર છે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે હવે આ પ્રમાણનો સુધારો આપણે કરવાનો છે. ક્યારે સુધારો થયો હતો? તો કે જાન્યુઆરી 2023 ની અંદર, બરોબર, જાન્યુઆરી 2023 ની અંદર. તો એની પહેલાની આપણી પાસે ખબર હતી કે ભાઈ આ રીતનો સુધારો થવાનો છે, એટલે એનું પહેલાનો કોર્સ રેકોર્ડ કરીને આપણે મૂકી દીધો હતો, જે તે સમયે ભરતી બહાર નહોતી પડી એની પહેલા. તો આ રીતનો કંઈક સિલેબસ છે. 1 કલાકનો તમારી પાસે સમય છે. 1 કલાકની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો 100 પ્રશ્નો ટીક કરવાના છે. એનો મિનિંગ એમ થયો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક પ્રશ્ન જુઓ કે ગણિત રીઝનિંગ 10 માર્કનું પૂછાય છે અને નિગમને લગતા દાખલા છે એ 5 માર્કના આવશે. એટલે 15 માર્ક તો એવા હશે કે જે તમારે ગણતરી કરવાના હશે. 15 માર્ક કેવા હશે? જે તમારે ગણતરી કરવાના હશે. અને બાકીના પ્રશ્નો છે એ થોડાક છે એ જનરલ થિયરી ટાઈપના હશે. બાકીના 15 પ્રશ્નો ગણતરી કરવી પડશે. એટલે 1 કલાકની અંદર છે એ સ્પીડ બહુ મહત્વની છે. સ્પીડથી નહીં ચાલો તો પેપર બાકી રહેશે, બરોબર. સ્પીડથી નહીં ચાલો તો પેપર છે 100% બાકી રહેશે. અને બીજું કે તમારું જે 100 માર્કનું પેપર લેવાશે એમાંથી તમે જેટલા માર્ક લાવશો એ પ્રમાણે મેરિટ બનશે, બરોબર. જૂની સિસ્ટમ બધી કાઢી નાખવામાં આવેલી છે. એ બાબતે અહીંયા એક પણ પ્રશ્ન ન કરતા ફરીથી આખો છે એ વસ્તુ સમજાવું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા સિલેબસ સમજી લઈએ. હવે અહીંયા સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો. તો અહીંયા ભારતનો કરવાનો કે નહીં? તો ભારતનું વિદ્યાર્થી મિત્રો કરવાની જરૂર નથી. ભારતનું કરવાની જરૂર નથી. જેમ કે ભારતનો ઇતિહાસ કરવાનો તો નહીં, ભારતની ભૂગોળ કરવાની તો નહીં, પછી કરંટ અફેર ભારતનું કરવાનું તો નહીં. કારણ કે સિલેબસની અંદર એ લોકોએ છે એ ગુજરાતનું લખેલું છે એટલે ગુજરાતનું પૂછશે. મને આ રીતનું લાગી રહ્યું છે, બરોબર. હું ગયા વખતે છે એ મોસ્ટ ઓફલી એકાદો પ્રશ્ન છે એ જનરલી છે કરંટ અફેરનો ભારતમાંથી પૂછી લીધો હતો. તો એક પ્રશ્ન માટે આખું આપણે ભારતનું કરંટ અફેર કરવા જવાય નહીં, બરોબર છે. એની કરતાં બેસ્ટ એ રહેશે વિદ્યાર્થી મિત્રો કે જો તમારી પાસે ટાઈમ હોય તો જીસીઈઆરટી કરી નાખો. જીસીઈઆરટી સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક જે છે આ સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક તમે કરી નાખો, બરોબર. ક્યાંથી? તો કે 6 થી શરૂ કરી અને 12 કક્ષા સુધીની. થોડુંક અઘરું પડશે પણ ટાઈમ હોય તો કરવાની. નહીતર વિદ્યાર્થી મિત્રો છે એ એક એક વિષય ઉપર શું કરવાનું બધી માહિતી આગળ વિડીયોમાં આપું છું તમને. તમે બસ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, પછી તમારો કોઈ પ્રશ્ન નહીં રહે. પણ અહીંયા એટલું યાદ રાખવાનું કે આ ચારેય વિષયો થઈને આપણને ખાલી 20 ગુણનું પૂછાય છે. ત્યારબાદ રોડ સેફટી 10 ગુણનું પૂછાય છે. આ વિષય કઈ રીતે કરવા એ આગળ કહું છું. ગુજરાતી વ્યાકરણ 10 ગુણનું પૂછાય છે. આમાં સાહિત્ય વિદ્યાર્થી મિત્રો સમાવેશ થતો નથી. સાહિત્ય ઓછું પૂછાય છે. એકાદ પ્રશ્ન પૂછાય તો એના માટે કાંઈ બધું સાહિત્ય બધા કવિઓ છે એ કરવા ન જવાય. ત્યારબાદ વાત કરીએ અંગ્રેજીની, તો અંગ્રેજી પણ 10 ગુણનું પૂછાય છે. ગણિત રીઝનિંગ ભેગું થઈને 10 ગુણનું. ત્યારબાદ નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના કારણે તે પ્રશ્નો. તો આમાં કઈ નક્કી ન હોય. ક્યારેક 3 દાખલા પૂછાઈ જાય અને 7 માર્કનું નિગમનું પૂછાઈ જાય. ક્યારેક વિદ્યાર્થી મિત્રો 4 પ્રશ્નો પૂછાઈ જાય, ક્યારેક 5 પ્રશ્નો પૂછાય, કઈ નક્કી ન હોય, બરોબર. એટલે મેક્સિમમ આપણે છે એક પણ વિષયને સ્કીપ કરવાનો થતો જ નથી. ઘણા બધા વિડીયો મેં જોયા યુટ્યુબની અંદર જે તમને એવું કહે છે કે પહેલા આ વિષય કરી નાખો ને આ વિષયને તમે સ્કીપ કરો તો ચાલે. પણ હું પર્સનલી એવું કહું છું એક પણ વિષય સ્કીપ કરવાનો નથી, એક પણ વિષય જતો કરવાનો નથી. જેમ કે દાખલા તરીકે કંડક્ટરની ફરજો છે તો 2 થી 3 પ્રશ્નો પૂછાવાના હોય. તેમ છતાં કંડક્ટરની ફરજો નામનો ટોપિક તમારે કરવાનો છે અને કરવાનો જ છે. કોઈ પણ વિષય હોય એક પણ વિષયને સ્કીપ નથી કરવાનો, બરોબર. સ્કીપ કરવા જેવું હોય તો તમે એક ટોપિક સ્કીપ કરી શકો, આખો વિષય સ્કીપ ન કરી શકાય. એના વિશે ડીપલી આગળ વાત કરીએ છીએ. ચલો, ત્યારબાદ નિગમને લગતી માહિતી અને લગેજ ભાડાના દાખલા 10 ગુણ. આ સિવાય મોટર વ્હીકલ એકના છે એ વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નો પૂછાઈ શકે, પ્રાથમિક સારવારના 3 પ્રશ્નો પૂછાઈ શકે અને કંડક્ટરની ફરજોના 3 પ્રશ્નો પૂછાઈ શકે. એટલે બધું આમ 3-4 થાય અને ટોટલ 10 ગુણોનું છે તે આ વસ્તુ પૂછાય છે. અને છેલ્લે કમ્પ્યુટરની માહિતી સૌથી અગત્યની છે વિદ્યાર્થી મિત્રો, 20 ગુણોનું પૂછાય છે. આમ ટોટલ 100 ગુણનું પેપર છે અને 1 કલાકનો સમય તમને મળવાપાત્ર થશે. ચાલો, ઊંઘમાં પૂછે તો એ સિલેબસ આપણને યાદ હોવો જોઈએ. જો આપણું સપનું માત્ર ને માત્ર કંડક્ટર બનવાનું હોય તો જ, બરોબર. બાકી કોન્સ્ટેબલની બધી તૈયારી ભેગી કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો સિલેબસ ન યાદ રહે તો ચાલે. તો એ બધી માટે હું અલગથી સ્ટ્રેટેજી વાપરવાની હોય. એ પછી તમારી રીતે સ્ટ્રેટેજી વાપરવાની હોય કે આપણે કોન્સ્ટેબલમાં જવાનું છે તો પછી ગણિત છે, રીઝનિંગ છે, બરોબર. આ સિવાય ગુજરાતી છે, આ બધા વિષયો પહેલા કરી નાખવાના હોય, બરોબર. જો કોન્સ્ટેબલને આ બંનેની તૈયારી ભેગી કરવાની હોય તો. પણ પ્રોપરલી જેને કંડક્ટરની તૈયારી કરવી છે એને સૌથી પહેલા કયો વિષય તૈયાર કરવાનો? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિષય તૈયાર કરવાનો છે કોમ્પ્યુટર. કયો વિષય તૈયાર કરવાનો છે? કોમ્પ્યુટર વિષય તૈયાર કરવાનો છે. સાહેબ કોમ્પ્યુટર વિષય તૈયાર કરવો છે પણ ક્યાંથી કરવો, કઈ રીતે કરવો, એના વિશે માર્ગદર્શન આપો. તો વિદ્યાર્થી મિત્રો જો પહેલા તો એ વાત કરીશું કે જેને પાસે પૈસા નથી, ફી નથી, એટલે કે ફ્રીની અંદર છે એ કોમ્પ્યુટર વિષય તૈયાર કરવો છે, આવા વિદ્યાર્થીઓ માટે છે એક કોમ્પ્યુટરના વિડીયો યુટ્યુબના ચેનલ પર તમે જોઈ શકશો, બરોબર. યુટ્યુબના વિડીયોની અંદર તમે છે એ કમ્પ્યુટરના જેટલા પણ વિડીયો હોય બધા વિડીયો તમારે જોઈ લેવાના ફ્રીની અંદર. ઘણી બધી એવી ચેનલો છે કે જે તમને છે
એ ફ્રીની અંદર કમ્પ્યુટરના વિડીયો છે તે પ્રોવાઈડ કરે છે, તો આના વિડીયો તમે જોઈ શકો. બીજું કે વિદ્યાર્થી મિત્રો જે વિડીયો જોવો છો એની એક શોર્ટ ટૂંકમાં બુક બનાવો. દાખલા તરીકે ચેપ્ટર નંબર 1 હોય કે કમ્પ્યુટરનો ઇતિહાસ, બરોબર, કમ્પ્યુટરનો ઇતિહાસ હોય તો એમ લખેલું હોય કે કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે, બરોબર, અથવા તો સૌ પ્રથમ કમ્પ્યુટર શબ્દ ઉપરથી છે કમ્પ્યુટર શબ્દ ઉતરી આવ્યો છે. સૌથી પહેલા છે કયા દેશની અંદર છે આ કમ્પ્યુટરની શોધ કરવામાં આવી હતી, સૌથી પહેલું કમ્પ્યુટર કયું હતું, એની અંદર કઈ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો, આ બધું કમ્પ્યુટરનો ઇતિહાસ છે. તો આ બધું પછી વિગતે આખી લાઈનમાં નહીં લઈ જવાનું, ડાયરેક્ટ તમારે લખી નાખવાનું કે કમ્પ્યુટરના પિતા, બરોબર, ચાર્લ્સ બેબેજ. તો આને શોર્ટ નોટ કહેવાય. આવી વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ બનાવો. જે લોકોને કોર્સ નથી ખરીદવો, જાત મહેનત કરવી છે એ, તો કે કમ્પ્યુટરના વિડીયો જોવો અને એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ બનાવો. એક આ રીતે તમે તૈયારી કરી શકો છો. વિડીયો ક્યાંથી જોવાના? તો યુટ્યુબની અંદર ઘણી બધી એવી ચેનલ છે જેની અંદર મળી જશે. અને આવનારા એક વીકની અંદર હું પણ વિદ્યાર્થી મિત્રો છે કમ્પ્યુટરના વિડીયો આ ગુજરાત જ્ઞાન ચેનલ ઉપર મૂકવા જઈ રહ્યો છું, બરોબર. કમ્પ્યુટરના વિડીયો ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો મૂકવા જઈ રહ્યો છું. ચેપ્ટર વાઇઝ આવશે. દાખલા તરીકે ચેપ્ટર નંબર 1 જે કમ્પ્યુટરનો ઇતિહાસ અને કમ્પ્યુટરની પેઢીઓ, તો આખો વિડીયો છે કમ્પ્યુટરના ઇતિહાસ અને કમ્પ્યુટરની પેઢીઓનો હશે. પછી એ વિડીયો પૂરો થાય એટલે એની સરસ મજાની એક ટેસ્ટ રાખી દેવાની અને ટેસ્ટનું તમારે સોલ્યુશન કરી નાખવાનું, એટલે આખો ટોપિક આપણો પૂરો થાય. આ રીતે ટૂંક સમયની અંદર, ટૂંક સમય એટલે કેટલો? તો કે એક વીકની અંદર છે એ કમ્પ્યુટરના વિડીયો તમારી સમક્ષ આવવાના શરૂ થઈ જશે. અને એ ખાલી ને ખાલી તમારે અલગથી કમ્પ્યુટરનો કોર્સ લેવો હોય, બરોબર, બહુ નજીવા કિંમતની અંદર, બહુ એટલે બહુ નજીવા કિંમત, જેમ કે વાત કરું તો 200 થી 230 રૂપિયાની અંદર છે આપણો કોર્સ પણ ટૂંક સમયની અંદર મૂકીશું. પણ પહેલા તમને છે એ બધા ડેમો આપી દઈશ ને બધું જેટલું બને એટલું ફ્રી આપી દઈશ. પણ અત્યારે જે લોકોને તૈયારી સ્ટાર્ટ કરી દેવી છે યુટ્યુબના કોઈ પણ વિડીયો જોઈ શકે. બીજું, બુક ખરીદીને તમે તૈયારી કરી શકો છો. જેમ કે કોઈ પણ બુક તમે ખરીદી શકો. કોઈ પણ બુક? તો એની અંદર પર્ટિક્યુલર નામ દઉં તો વિદ્યાર્થી મિત્રો છે એ ધોરણ 11-12ની બુક તમારે અહીંયા કરવાની નથી. અહીંયા તમે વેબ સંકુલવાળાની બુક કરી શકો છો, અથવા તો વિદ્યાર્થી મિત્રો છે અભયમ એકેડમી છે તે અભયમ એકેડમીની છે એ બુક તમે પરચેસ કરી શકો છો, અથવા તો યુવા એકેડમી છે આની તમે બુક પરચેસ કરી શકો. ટૂંકમાં જે નામચીન હોય એકેડમીઓ છે આની કોઈ પણ બુક પરચેસ કરી અને એમાંથી તમે તૈયારી શરૂ કરી શકો. તો આ બંને વસ્તુ થઈ ગઈ. પહેલા કે તમે યુટ્યુબના ફ્રી વિડીયો જોઈને કમ્પ્યુટરની તૈયારી કરી શકો, ત્યારબાદ બુક ખરીદીને. હા વિદ્યાર્થી મિત્રો, કોર્સ ખરીદીને તમારે તૈયારી કરવી હોય, બરોબર, તો વિદ્યાર્થી મિત્રો આપણો જે કંડક્ટરનો કોર્સ છે જેની કિંમત અત્યારે 1500 રૂપિયા છે, એના વિશે કઈ રીતે ખરીદવો, શું ભાવ છે, કઈ રીતે એની અંદર વિડીયો આવે છે, તો એની અંદર વાત કરું તો તમને ત્યાં એક ફોલ્ડર દેખાશે કમ્પ્યુટર માટેનું અલગ ફોલ્ડર દેખાશે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપણે 40 જેટલા વિડીયો મૂકેલા છે. કેટલા વિડીયો મૂક્યા છે? તો કે દોસ્તો 40 વિડીયો મૂક્યા છે, બરોબર, 40 જેટલા વિડીયો મૂક્યા છે. બધા છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી ને એકદમ સરળતાથી સમજાઈ જાય એવા. અને આ કયા લેવલનું તૈયાર કરેલું છે? તો કે વિદ્યાર્થી મિત્રો આ છે ને એ બિન સચિવાલયમાં જ્યારે 25 માર્કનું છે કમ્પ્યુટર પૂછાતું ને એ લેવલનું છે એ કમ્પ્યુટર તમને તૈયાર કરીને દીધું છે એ લેવલનું. એટલે આમાંથી પ્રશ્ન બહાર આવવાની સંભાવના બહુ નહીવત છે. આપણો કોર્સ જે છે કંડક્ટરનો એની અંદર કમ્પ્યુટર વિશે જે મૂકેલો છે એની અંદર છે 40 જેટલા વિડીયો મૂક્યા છે અને એની પીડીએફ પણ મૂકેલી છે, બરોબર. તો આ વસ્તુ તમે તૈયાર કરી શકો. તો આ કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી, યુટ્યુબના વિડીયો જોવાની જરૂર નથી, બુક ખરીદવાની જરૂર નથી, બરોબર. 1500 રૂપિયાનો આખો ફૂલ કોર્સ એની અંદર તમને કમ્પ્યુટર વિશે મળશે, તો એ તમે કરી શકો. ચાલો, કમ્પ્યુટરનું કામ પૂરું થયું. 20 ગુણ છે વિદ્યાર્થી મિત્રો તરત પહેલા રોકડા પૂરા કરો અને ત્યારબાદ આગળ વધી જાઓ. પછી વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ જેને કંડક્ટરની તૈયારી કરવી જ છે, નક્કી કરી લીધું કે આપણે કંડક્ટર બનવું છે અને નિગમને લગતી માહિતી અને લગેજ ભાડાના દાખલા છે એ આ તૈયાર કરવા જોઈએ. હવે નિગમને લગતી માહિતી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો 100% પ્રશ્નો ફરજિયાત 5 પ્રશ્નો તો ઓછામાં ઓછા આવશે અને આવશે, અત્યારથી કહું છું. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો છે એ તમે ક્યાંથી તૈયાર કરી શકો? તો કે આપણી જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત જ્ઞાન નામની યુટ્યુબ ચેનલ છે આમાં પણ નિગમને લગતી માહિતીના વિડીયો અમુક વિડીયો મૂકેલા છે, તો આ વિડીયો તમે જોઈ શકો છો. અથવા તો વિદ્યાર્થી મિત્રો www.gsrtc.in આ નામની જે વેબસાઇટ છે આ વેબસાઇટના બધા પોર્શન એક પોર્શન છે એ જે લોકોને બુક નથી ખરીદવી, કોર્સ નથી ખરીદવો, એ આ વેબસાઇટ ઉપર જઈ અને બધી માહિતી છે પોતાની જાતે છે નોટબુકની અંદર ઉતારી લેજો. બધી માહિતી ત્યાં ઇંગ્લિશમાં છે, આપણે ગુજરાતી અંદર ટ્રાન્સલેટ કરી અને પછી સમજી લેવાની. ઓકે, આ વસ્તુ ન કરવી હોય તો જેને ખાલી કંડક્ટરની વિદ્યાર્થી મિત્રો બુક ખરીદવી છે, સ્પેશિયલ 30 માર્કનું કન્ટેન્ટ, બરોબર, એની અંદર 10 માર્કનું આ જે નિગમને લગતી માહિતી અને લગેજ ભાડાના દાખલા આવી જાય છે, બરોબર. કેટલા ગુણનું પૂછાય છે તમને? તો કે 10 ગુણનું પૂછાય છે. તો 10 ગુણનું વસ્તુઓ છે, આખી વસ્તુઓ છે બુકની અંદર પ્રોપરલી આપેલી છે. અને અત્યારથી એટલી ખાતરી આપું છું કે આપણી જે કંડક્ટરની બુક જે સેકન્ડ એડિશન છે આની અંદર વિદ્યાર્થી મિત્રો 30 માર્કનું જે તમારું કન્ટેન્ટ છે એમાંથી મોસ્ટ ઓફલી 25 ઉપર માર્ક છે એવામાં કવર થઈ જાય છે. તમારે 25 થી વધારે પણ કવર થઈ જશે,
કારણ કે હું તમને જે તે સમયે છે ફોટોગ્રાફના પ્રૂફ સહિત આપીશ કે જો આ 30 માર્કનું કન્ટેન્ટ આ આપણી બુકમાંથી આટલું પૂછાયું, તો બધી વસ્તુઓ છે આપણી બુકની અંદર લઈ લીધી છે. જો તમે વેબસાઇટ ઉપર સફર કરવા ન માંગતા હોય તો બધી આખું વેબસાઇટ છે, બધી ટોટલી માહિતી છે આપણે બુકની અંદર લઈ લીધી છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે કંડક્ટર માટેનો સ્પેશિયલ કોર્સ ખરીદવો હોય, સ્પેશિયલ 30 ગુણનો, જો એની અંદર છે સ્પેશિયલ 30 ગુણનો કોર્સ આવે છે, જે તમે એપ્લિકેશનમાં જશો, કઈ એપ્લિકેશન તો કે આઈ કેન ક્રેક એક્ઝામ, જો અહીંયા લોગો તમને દેખાય છે, એની અંદર બીજા નંબરનો ઓપ્શન કન્ટેન્ટ દેખાશે. તમે પરચેસ કરશો ત્યારે આનો ભાવ કેટલો છે દોસ્તો, તો કે 1199 રૂપિયા. સ્પેશિયલ 30 માર્કનો કોર્સ છે, 1199 રૂપિયા, સાથે એક બુક મળશે. કેટલી? એક બુક તમને અહીંયા મળવાપાત્ર થાય છે. કઈ બુક? તો કે સ્પેશિયલ કન્ટેન્ટની બુક, 30 માર્કની બુક, જેની અંદર અલગ અલગ ફોલ્ડર તમને દેખાશે. તો કે નિગમને લગતી માહિતી છે, આ સિવાય ભાડાના દાખલા છે, કંડક્ટરની ફરજો છે, પ્રાથમિક સારવાર છે, મોટર વ્હીકલ એક્ટ, રોડ સેફ્ટી, બધું દેખાશે. એમાં સ્પેશિયલી નિગમને લગતી માહિતી જો તમને અહીંયા દેખાય છે, નિગમને લગતી બેઝિક માહિતી, એસટીની સેવાઓની વેબસાઇટ, એસટીની સેવાઓ અને પાસની માહિતી, ટિકિટને લગતી માહિતી, બસ ભાડાની માહિતી, બસની સીટો અને એની સેવાની માહિતી, લગેજને લગતા ગાણિતિક જે કાંઈ પ્રશ્નો છે, દાખલાઓ છે, તે એના અલગ અલગ પ્રકારના 7 વિડીયો, તો બધી વસ્તુ છે. ટૂંકમાં 10 માર્કનું કન્ટેન્ટ છે એ તમે એપ્લિકેશનમાંથી ખરીદશો તો આરામથી એની અંદર તમને મળી જશે. જો તમે બુક ખરીદશો તો કઈ રીતે જવાબ આવ્યો એ તમને ખબર નહીં પડે, કારણ કે આ નિગમને લગતા દાખલાઓની અંદર નિયમો અલગ હોય અને આ નિયમો છે એ સમજવા જરૂરી છે. તો એની સમજૂતી છે આપણે સરસ રીતે વિડીયોની અંદર છે, કોર્સની અંદર છે આપેલી છે. તો મારું પર્સનલી એવું માનવું છે કે જે વિદ્યાર્થીઓને માત્ર 30 માર્કની કન્ટેન્ટની તૈયારી કરવી છે, બરોબર, એ લોકો સ્પેશિયલી અત્યારથી કોર્સ ખરીદી શકે છે. 1199 ની અંદર 6 મહિનાની વેલિડિટી, 6 મહિના સુધી તમે વિડીયો જોઈ શકશો. આ ઉપરાંત એની અંદર છે એ તમને એક બુક પણ ઘરે મળવાપાત્ર થશે. ચાલો, તો આ 10 માર્કનું કામ પૂરું કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, લગેજ ભાડાના દાખલા છે આપણી ચેનલ ઉપર પણ મૂકેલા છે. લગેજ ભાડાના દાખલા છે એ ગુજરાત જ્ઞાન ચેનલ ઉપર અઢળક વિડીયો, જૂના વિડીયો હશે થોડાક, તો આ વિડીયો તમે જોઈ અને તૈયારી કરી શકો, જેને કોર્સ નથી ખરીદવો તે. ચલો, ત્યારબાદ 3 વિષય અને વિદ્યાર્થી મિત્રો 10 માર્ક. એની અંદર પહેલો વિષય છે મોટર વ્હીકલ એક્ટ, બીજો વિષય છે પ્રાથમિક સારવાર અને ત્રીજો વિષય છે કંડક્ટરની ફરજો. ચલો, જે ફ્રી તૈયારીમાં કરવા માંગે છે એના માટે સૌથી પહેલા સજેશન કે મોટર વ્હીકલ એક્ટ માટેની પીડીએફ છે એ પીડીએફ અંગ્રેજીની અંદર ફરે છે માર્કેટની અંદર. તમને ન મળે તો ગૂગલની અંદર સર્ચ કરવાનું મોટર વ્હીકલ એક્ટ પીડીએફ, તો પીડીએફ અંગ્રેજીની અંદર મળશે. એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને તમે પોતાની જાતે તૈયારી કરી શકો. પણ એની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ 212 જેટલી કલમો છે, પણ આ બધી કલમો આપણે સમજવાની નથી. એમાંથી ઉપયોગી હોય એ કલમો સમજવાની છે. 14 જેટલા પ્રકરણો છે, પણ બધું છે એ સમજવાની જરૂર નથી. કઈ કઈ વસ્તુ સમજવાની છે એ બધું કોર્સની અંદર મેં તમને આપી દીધું છે. ત્યારબાદ પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવાર ક્યાંથી તૈયાર કરી શકો, તો ધોરણ વિદ્યાર્થી મિત્રો 6, 7, 8, 9, 10 ની જે શારીરિક શિક્ષણની જે મતલબ કે પીટીની જે બુક છે, આ બુકની અંદર છે પ્રાથમિક સારવાર માટેના પોર્શન અમુક આપેલા છે, ત્યાંથી તમે તૈયાર કરી શકો. અથવા તો રેડ ક્રોસ સોસાયટીએ તમે જે ફર્સ્ટ એડનો સર્ટિફિકેટનો કોર્સ કર્યો હતો, ત્યાંથી તમને વિદ્યાર્થી મિત્રો એક પુસ્તક આપવામાં આવ્યું હતું, આ પુસ્તકમાંથી તમે તૈયારી કરી શકો. ત્યારબાદ કંડક્ટરની ફરજો. તો આ કંડક્ટરની ફરજો છે એ વિદ્યાર્થી મિત્રો છે એના માટે સ્પેશિયલ અલગ જ આખી એક બુક છે, અને આ બુકની માહિતી આપણા બુકની અંદર આપેલી છે. એ બુક કઈ રીતે ખરીદી એ આગળ આપણે વાત કરીશું. તો પહેલા તો તમે છે ગુજરાત જ્ઞાન ચેનલ ઉપર વિડીયો આના માટેના ઘણા બધા આવશે, મૂકેલા છે, એ વિડીયો જોઈ શકો છો. બીજું, કંડક્ટરની બુક ખરીદી શકો છો. અને હું તો કહું છું ખરીદી જ લેવાય કંડક્ટરની બુક, બરોબર. કંડક્ટરની બુક 210 રૂપિયાની અંદર મળે છે, જેની અંદર બધી માહિતી તમને આપી દીધી છે. અને આ વસ્તુને સમજવી હોય ડીપની અંદર તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે કોર્સ ખરીદી લો. આગળ પણ વાત કરી હતી, 1199 રૂપિયાનો ભાવ છે. કોર્સની અંદર કેટલા વિડીયો મૂક્યા છે, તો કંડક્ટરની ફરજોના અલગ અલગ છે 5 વિડીયો મૂક્યા છે. કેટલી કંડક્ટરની ફરજો? 130 ફરજો સમજાવેલી છે. ગુજરાતની અંદર એક એવો કોર્સ નહીં હોય કે જેની અંદર કંડક્ટરની તમને 130 ફરજો સમજાવેલી હશે. અને 130 ફરજો 5 વિડીયો દ્વારા અલગ અલગ માહિતી પૂરી પાડી છે. વિડીયોની સાઇઝ છે લગભગ છે કલાક છે, અડધી કલાક છે, 35 મિનિટ, 40 મિનિટ, આ પ્રકારની હોય. તો આવા 5 વિડીયો કંડક્ટરની ફરજોના મૂકેલા છે. 11 વિડીયો પ્રાથમિક સારવારના મૂક્યા છે. અને મોટર વ્હીકલ એકના ડીપમાં 15 વિડીયો મૂક્યા છે. અને એની સાથે સાથે એક પીડીએફ પણ તમને આપેલી છે. તો 3 વિષય છે એ સરળતાથી તમને યાદ રહી જાય એ માટે અલગ પ્રકારનું ફોલ્ડર તમને મળી જશે કોર્સની અંદર, બરોબર. તો કોર્સ ખરીદવા માંગતા હોય તે કોર્સ ખરીદી લેજો. આ રીતે તમે તૈયારી કરી શકો. ચાલો, ત્યારબાદ આગળ વધી જઈએ, રોડ સેફટી વિષય ઉપર વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, રોડ સેફટી એવો વિષય છે કે કેમ આપણે રોકડિયા માર્ક મળે. આમ શાક માર્કેટની અંદર જઈએ અને એક વસ્તુ બહુ સસ્તી હોય એમ કહેતી હોય 10ની કિલો, 10ની કિલો, એમ અહીંયા 10 રૂપિયાના તમને 10 પણ મળે એવું છે. અહીંયા આ વિષયની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો 10 કલાક પણ આપવાની જરૂર નથી. હું તો એમ કહું છું 10 કલાક પણ આપવાની જરૂર નથી. 10 કલાક ન આપો, ખાલી આ વિષયની અંદર છે તમે 7 કલાક છે રેગ્યુલર વાંચન કરો
અને જે મટીરિયલ્સ આપ્યું છે એનું વાંચન 7 કલાક સુધી કરો એટલે વિદ્યાર્થી મિત્રો 10 ગુણ તમને મળવા પાત્ર થાય છે. સૌથી અગત્યનો ગેમ ચેન્જર વિષય હોય તો આ વિષય છે. 10 ગુણ રોકડા તમને અહીંયાથી મળશે એટલે આ વિષયને ક્યારેય સ્કીપ ન કરતા. એક દિવસની અંદર આ વિષય પૂરો થઈ જાય એવો છે. તો આ વિષયની તૈયારી કરવા માટે તો કે ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ ઉપર છે વિડીયો અલગ અલગ પ્રકારના આવશે એ જોઈ લેવાના. અમુક વિડીયો મૂકેલા છે એ જોઈ લેવાના. કંડક્ટરની જે સેકન્ડ એડિશન છે એ ખાસ ખરીદી લેવાની. કઈ સેકન્ડ એડિશન ખરીદી લેવાની. બીજી એડિશન એ તમને કઈ રીતે ખરીદવી આગળ કહું છું. તો એમાં ડીપલી બહુ ડીપલી છે એ રોડ સેફ્ટીની આપણે વિદ્યાર્થી મિત્રો છે એ માહિતી આપેલી છે. અને જે જાન્યુઆરીની અંદર વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરનું પેપર લેવાઈ ગયું. આ ડ્રાઈવરના પેપરની અંદર 10 માંથી 9 ગુણ છે એ આ બુકમાંથી પૂછાણા હતા. 10 માંથી 9 ગુણ. એક બુક છે તે બહારનો આવ્યો હતો. કયો પ્રશ્ન બહારનો આવ્યો હતો? તો જે વાહન વ્યવહારની વિદ્યાર્થી મિત્રો વેબસાઇટ છે આ વેબસાઇટ જેની અંદર છે એ પ્રશ્ન એક આવ્યો એના લીધે અલગથી રેકોર્ડ કરીને મેં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના 9 વિડીયો ખાલી 1 માર્ક મેળવવા માટે 9 વિડીયો પાછળથી રેકોર્ડ કરેલા છે. વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ 1, વેબસાઇટ નંબર 2 અને આમાંથી પ્રશ્ન હતો. જો ડ્રાઈવરનો પ્રશ્ન આમાંથી હતો વાહન વ્યવહાર વિભાગના કાર્યો. જો આ જે તમને વિડીયો દેખાય છે ને આ વિડીયો પાછળથી મેં શૂટિંગ કર્યા છે. તો આમાંથી એક પ્રશ્ન પૂછાનો હતો એના લીધે ડ્રાઈવર ની અંદર જે પ્રશ્ન પૂછાનો એના લીધે કંડક્ટર કોર્સની અંદર આખો કોર્સ છે એ ફરીથી મેં છે રેકોર્ડ કરેલો. જે લોકોને કોર્સ નથી ખરીદવો, બુક નથી ખરીદવી, પોતાની જાતે તૈયારી કરવી છે એ લોકોને કહું છું કે વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ છે. વાહન વ્યવહાર વિભાગ બરોબર પરિવહન વિભાગ માટેની વેબસાઇટ છે. આ વેબસાઇટની અંદર એક માહિતી બધા મેનુ જોઈ લો. એની અંદર પીડીએફ હોય એ વાંચી લો. ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી લો. બધા ચિહ્ન હોય એની અંદરથી ભણી લો એટલે તમારો પ્રશ્ન છે અહીંયા જવાની સંભાવના ઓછી છે. આ બધું ન કરવું હોય તો બુક ખરીદી લો અને બુક તમને છે અને કોર્સ ખરીદી લો. કોર્સ પણ બહુ મોંઘો પડતો હોય તો બુક ખરીદી લો. ઓકે, બાકી કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કહેજો. ચાલો ત્યારબાદ આગળ વધી જાય. હવે અત્યાર સુધીમાં એટલું કર્યું ને એમાં 50 માર્ક તમારા પૂરા થયા. 10 માર્કનું રોડ સેફટી બરોબર, લગેજ ને ભાડાના દાખલા એ બધું છે ને 10 માર્કનું, MVF 10 માર્કનો અને વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર 20 માર્કનું. તો 50 ગુણનું તો આ તમારું પૂરું થઈ ગયું. આ 50 ગુણનું વિષય પૂરો કરવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો 20 થી 25 દિવસ માત્ર આપવાના છે. કેટલા દિવસ? 25 દિવસની અંદર 50 ગુણનું પૂરું કરવાનું છે કોઈ પણ સંજોગોની અંદર. એના માટે શું કરવું પડે? તો દિવસની અંદર 7 થી 8 કલાક મહેનત કરવી પડે. કેટલી? 7 થી 8 કલાક મહેનત. આજે કઈ તારીખ છે વિદ્યાર્થી મિત્રો? આજે તારીખ છે વિદ્યાર્થી મિત્રો 22. તો આવનારી 22 તારીખ આવે એ 22 તારીખ પહેલા આપણા 50 ગુણનું સિલેબસ છે પૂરો થઈ જવો પડે. એમાં કયું કયું આપણે તૈયાર કરવાનું છે? તો કે કમ્પ્યુટર કરવાનું છે, નિગમની માહિતી કરવાની છે, કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ ને રોડ સેફટી. આટલું કરો એટલે તમારું 50 ગુણનું પૂરું થાય. પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ ઉપર આવવાનું છે. જે લોકો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી, આ સિવાય ગણિત, રીઝનિંગ એ બધું આવડતું જ હોય પણ જેને નથી આવડતું એના માટે હવે છે. જો આના માટે અલગ અલગ સ્ટ્રેટેજી હોય. તમારું ગુજરાતી વ્યાકરણનો પહેલેથી તૈયાર કરેલો સ્ટ્રોંગ બેઝ કેવો છે એ પણ પાછળ નક્કી થાય. તો એના આધારે તમારે તૈયારી કરવાની હોય કે આપણે આમાં કેટલો સમય આપવું. તો એના માટે તમે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કોઈ વસ્તુ ન હોય તો તમે પુસ્તક વડે તૈયારી કરી શકો. કયું પુસ્તક ખરીદવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિહારનું પુસ્તક છે તમે ખરીદી શકો. જેને કોર્સ પણ નથી ખરીદવો, જેને કાંઈ કરવું નથી એને વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિહારનું 250 રૂપિયાનું પુસ્તક આવતું હોય છે બરોબર, બિપિન ત્રિવેદીનું. એ પુસ્તક ખરીદીને તૈયારી કરી શકે. પણ આની અંદર બહુ લેન્ધી છે. લેન્ધી એટલે શું? તો કે બહુ ડીપમાં આપેલું છે. પુસ્તકના પેજ જ બહુ વધુ થઈ જાય. લગભગ 350 જેટલા પેજ થાય છે. આ વાંચવાની અંદર તમને કંટાળો આવશે અને આવશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે પર્ટિક્યુલર એક ટોપિક નક્કી કરી નાખો કે આ ટોપિક્સમાંથી જે પ્રશ્નો વધારે પૂછાય છે એ ટોપિક છે એ જ વાંચન કરો. વધારાના ટોપિક વાંચન કરો નહીં. આ સિવાય ગુજરાતીનો છે એ વિડીયો મેગા લેક્ચર તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર ફ્રીની અંદર જેને તૈયારી કરવી છે. કારણ કે ગુજરાતીની ઘણા બધા એવા લેક્ચર છે જે ફ્રીની અંદર યુટ્યુબની અંદર તમને મળી રહે છે. અથવા તો તમે વિદ્યાર્થી મિત્રો GCRT છે ધોરણ 6 થી શરૂ કરી અને ધોરણ 12 સુધીનો એક અલગથી વ્યાકરણનો એક પોર્શન આવે છે. તો આ પોર્શન તૈયાર કરી નાખો તો એમાંથી બેઠા પ્રશ્નો છે એ પૂછાય છે. ટેટની પરીક્ષામાં કેમ બેઠા ઓપ્શને નથી ફેરવતા એ રીતે અહીંયા પણ કંડક્ટરની પરીક્ષાની અંદર પૂછવાની સંભાવનાઓ રહેલી છે. GCRT એટલે શું? તો કે ગુજરાતીનું પાઠ્યપુસ્તક. ગુજરાતીનું પાઠ્યપુસ્તક એમાં સ્પેશિયલી વ્યાકરણનું અલગથી ટોપિક આવતા હોય છે. દાખલા તરીકે 5 ચેપ્ટર પૂરા થાય પછી વ્યાકરણનો ટોપિક આવશે. ફરી પાછો 5 ચેપ્ટર પૂરા થાય એટલે બીજો એક વ્યાકરણનો ટોપિક આપેલો. આ વ્યાકરણના ટોપિક છે તમે તમારી રીતે પુસ્તક ખરીદીને તૈયારી કરી શકો છો. ઓકે, આ બધું નથી કરવું, કાંઈ નથી કરવું તો વિદ્યાર્થી મિત્રો એક કોર્સ ખરીદ્યો અમારો. આ કોર્સની અંદર અમે ગુજરાતીના 32 વિડીયો અને એની સાથે સાથે 15 જેટલી PDF મૂકેલી છે. વાંચી લેવાની. આની અંદર GCRT ના પણ પ્રશ્નો આપણે મૂકેલા છે. એની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી બધી વસ્તુ તમને આપી દીધી છે. તમારે ક્યાંય બહાર ફાફા મારવાની જરૂર નથી જો કોર્સ ખરીદવો હોય તો. ઓકે, ત્રણેય વસ્તુ સમજાઈ દીધી ગુજરાતીની. આની અંદર ખાસ એક વસ્તુ યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો સમય જતા આ વસ્તુ ભૂલાતી જાય છે.
તમે તૈયારી કરેલી હોય તો એ સમય જતાં ભૂલાતી જાય છે, એટલા માટે ખાસ રિવિઝન ટેસ્ટ આપવાનું રાખજો. અને આપણા કોર્સની અંદર તો એ પ્રકારની સિસ્ટમ છે કે દર અઠવાડિયે છે આપણે ટેસ્ટ લઈએ છીએ, દર અઠવાડિયે વીકલી ટેસ્ટ લઈએ છીએ. એના માટેનું અલગ ફોલ્ડર છે એ બનાવેલું છે વીકલી ટેસ્ટ. તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ શું કરવાનું એનું એક પ્લાનિંગ હોય, અને એ પ્લાનિંગના આધારે તમારે ટેસ્ટ દઈ દેવાની. તો એ રીતે તમે છે એ ટેસ્ટ પણ આપી શકો. ગુજરાતી વિષયને છે એ ધારદાર કરવા માટે પર્ટિક્યુલર એક ટોપિક તૈયાર કરી નાખો. દાખલા તરીકે ચેપ્ટર નંબર 1, દાખલા તરીકે છંદ તૈયાર કર્યા, તો છંદ તૈયાર કરીને એની વિદ્યાર્થી મિત્રો 50 માર્કની એક ટેસ્ટ આપી દો, અથવા પૂછાયેલા છંદના પ્રશ્નો હોય તે પૂરા કરી નાખો. ઓકે, આ રીતે તૈયારી કરશો તો 10 ગુણમાંથી મેક્સિમમ ગુણ કવર થવાની સંભાવનાઓ રહેલી છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વ્યાકરણની અંદર કરવાની જરૂર છે. એની માટેની એક પ્રેક્ટિસ માટેની બુક આવે છે, એન્જલ 5500 એવી કંઈક બુક છે. તો આ બુક તમે ખરીદી શકો. બહુ મોટી બુક છે અને કિંમત પણ વધારે છે. જો આ વસ્તુ ન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબની અંદર વિડીયો જોતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ, જાતે નોટ બનાવતા જાઓ. આ વસ્તુ ન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણો છે કોર્સ ખરીદી લો. આ કોર્સની અંદર તમારા બધાના પ્રશ્નો થશે કે સાહેબ અંગ્રેજી કોણ ભણાવશે, હું ભણાવીશ નહીં. બધા વિષયના અલગ અલગ ફેકલ્ટી હશે. જેમ કે ભૂગોળ છે તો ભૂગોળ ચિંતન સર લેશે, ઇંગ્લિશ છે તો ઇંગ્લિશના હર્ષ બોરચિયા સાહેબ છે. સરસ મજાનું ઇંગ્લિશ એના વિડીયો તમે યુટ્યુબની અંદર છે જોઈ શકશો. બહુ ભણવાની મજા આવે એવા જોરદાર. છેલ્લા લગભગ 15 વર્ષથી અંગ્રેજી ભણાવે છે. ત્યારબાદ ગુજરાતી છે. ગુજરાતીમાં ટેટ ટાટની અંદર પાસ થયેલા જે સાહેબ છે અક્ષય સાહેબ દ્વારા ગુજરાતી તમને ભણાવેલું છે. અત્યારે જ્ઞાન સહાયકની અંદર નોકરી કરે છે. નિગમને લગતી માહિતી હું ભણાવી દઈશ, કંડક્ટરને લગતી ફરજો હું ભણાવી દઈશ. આ સિવાય પ્રાથમિક સારવાર હું ભણાવીશ, મોટર વ્હીકલ એક્ટ હું ભણાવીશ, રોડ સેફ્ટી હું ભણાવીશ. કોમ્પ્યુટર તો ધાકડ કોમ્પ્યુટર એકવાર વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોઈ લો. આના માટેની વિડીયો તમને ક્યાં જોવા મળશે? ડેમો લેક્ચર જોવો હોય તો આઈ કેન ક્રેક એક્ઝામ આ નામની વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ તમને લાઈવ લેક્ચરની અંદર જશો તો અલગ અલગ વિષયના જે કાંઈ સાહેબો તમને દેખાશે એ બધા સાહેબો અહીંયા ભણાવે છે. એટલે તમારે એ બાબતે છે કોઈ પ્રશ્ન નહીં રહે. તો ચાલો આ વસ્તુ થઈ ગઈ. ખાસ યાદ રાખજો, અંગ્રેજી વિષય તૈયાર કર્યા બાદ એને રિવિઝન માટે ટેસ્ટ આપવી જરૂરી છે. ખાલી તમે પ્રેક્ટિસ કરો ને, પ્રેક્ટિસ દાખલા તરીકે છે એ તમે એક્ટિવ અને પેસિવ વોઇસના દાખલા તરીકે 60 પ્રશ્નો પ્રેક્ટિસ કરી નાખો ને તોય તમે આખો ટોપિક નો સમજાવો ને તોય તમે આરામથી આ જે એમસીક્યુ છે એને સોલ્વ કરી શકો. કારણ કે અહીંયા નેગેટિવ કયો એમસીક્યુ ન આવે આટલી ખબર પડી જાય તો અંગ્રેજીની અંદર આરામથી છે એ પાસ થઈ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ ખાસ કરજો. અને એટલા માટે પ્રેક્ટિસ માટેની બુક મેં તમને સજેસ્ટ કરી, એન્જલ 5555 આવી કંઈક બુક છે એ તમે જોઈ લેજો. સર્ચ કરશો એટલે મળી જશે. આ બધું ન કરવું હોય તો કોર્સ ખરીદી લેજો. ચાલો આગળ વધી જઈએ. ગણિત અને રીઝનિંગ કોઈ પણ પુસ્તક, એવું નહીં પર્ટિક્યુલર આ જ પુસ્તક, કોઈ પણ પુસ્તકની અંદર ગણિત અને રીઝનિંગ છે એની ખાલી રીત આપેલી હોય, એને તૈયાર કઈ રીતે કરવી એ બધું આપણા ઉપર ડિપેન્ડ હોય. અને તૈયાર કરવા માટે મેક્સિમમ પ્રેક્ટિસ સિવાય કોઈ વસ્તુ થઈ શકે નહીં. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમે છે ટૂંક સમયની અંદર જવાબ આપી શકશો, અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું ગણિત રીઝનિંગ સ્ટ્રોંગ થશે. જે વિદ્યાર્થી મિત્રોનું ગણિત રીઝનિંગ સ્ટ્રોંગ નથી એ લોકો અત્યારથી 1-1 કલાક આપવા લાગે, કારણ કે ત્યારે તમે 2 મહિને માન તમારું ગણિત રીઝનિંગ પૂરું કરી શકશો. રોજ 1-1 કલાક આપો ત્યારે. આપણે અહીંયા છે છેલ્લે વિષય લીધેલો છે, 10 ગુણનું પૂછાય છે. એટલે ગણિત તમને 7-8 ગુણનું પૂછાય અને રીઝનિંગના 3-4 પ્રશ્નો પૂછાય. એમ કઈ રીતે પૂછાય એ તો આવે ત્યારે ખબર પડે, પણ એક પણ વિષયને આપણે સ્કીપ કરવાની જરૂર નથી. રીઝનિંગ તમારે કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો નીરજ ભરવાડની બુક ખરીદી શકો. કઈ? નીરજ ભરવાડની બુક છે ખરીદી શકો છો. અને આ બધું ન કરવું હોય તો એની પીડીએફ સહિત બધી વસ્તુઓ જો અહીંયા તમે જુઓ 66 વિડીયો મૂકેલા છે, 66 વિડીયો ગણિતના. અને વિદ્યાર્થી મિત્રો રીઝનિંગના છે અલગ અલગ 13 વિડીયો મૂકેલા છે. અને તમને આની સાથે છે મેથ્સની પીડીએફ પણ મળવાપાત્ર થાય છે. કોર્સની અંદર ખરીદ્યો તો પ્રેક્ટિસ માટે છે એ દાખલાઓ પણ તમને આપેલા છે. ચાલો ત્યારબાદ આગળ વધી જાય. સામાન્ય જ્ઞાન, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના વર્તમાન બનાવો, 4 વિષય અને 20 ગુણ. સોરી, અહીંયા 10 ગુણ લખાઈ ગયા છે. 10 ગુણ નહીં આવે. કેટલા ગુણ આવશે? 20 ગુણ આવશે. આમ આટલા 4 વિષય તૈયાર કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો 20 ગુણ મળે. એટલે આપણે એવું ધારી લઈએ બધા વિષયને સરખો ન્યાય આપવાનો. મેં તમને આગળ પણ કીધું હતું, બધા વિષયને સરખો ન્યાય આપવાનો, એક પણ વિષયને આગળ પાછળ નહીં રાખવાનું. અત્યારે એવું ધારીએ કે બધા વિષયમાંથી 5-5 માર્કના પ્રશ્નો પૂછાય તો સામાન્ય જ્ઞાન છે એ તમે કોઈ પણ બુક ખરીદી કે વિડીયો જોઈ અને તૈયાર કરી શકો છો. સામાન્ય જ્ઞાનની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો બધું પૂછાઈ શકે. એવું નહીં કે વિદ્યાર્થી મિત્રો છે એ આમાં જીસીઆરટી પૂછાઈ શકે. સામાન્ય વિજ્ઞાનની અંદર શું પૂછાઈ શકે? જીસીઈઆરટી. એટલે કે આની અંદર છે એ ગમે તે વિષય તમને પૂછાઈ શકે. સામાન્ય રીતે આની અંદર તમને બંધારણ પર પૂછાય, સામાન્ય વિજ્ઞાન પણ પૂછાય, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરું તો ગુજરાતનું પ્રથમ અને ગુજરાતના પ્રથમ લાઇબ્રેરીની એ બધી વસ્તુઓ છે જનરલ નોલેજ એ પણ તમને અહીંયા પૂછાય. તો એના માટે છે એ ખાસ આપણા જે કોર્સ મૂકેલો છે એની અંદર પણ મેગા લેક્ચર અલગ અલગ મૂકેલા છે. જેમ કે બંધારણ હોય તો બંધારણનો મેગા લેક્ચર મૂકેલો છે, સામાન્ય જ્ઞાન હોય તો સામાન્ય જ્ઞાનનો મેગા લેક્ચર મૂકેલો છે. આવું મેગા મૂકેલું છે. અને બાકી બધા વિષય જેમ કે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, આ તો આખા બહુ ભણવાની મજા આવશે, કારણ કે ચિંતન સર દ્વારા ભણાવેલું તમને કોર્સની અંદર.
કોના દ્વારા? ચિંતન સર દ્વારા. એવી મજા આવશે બરોબર ભૂગોળ અને ઇતિહાસની અંદર એકદમ પીપીટી દ્વારા તમને મૌખિક યાદ રહી જાય એ પ્રકારનું ગુજરાતનો ભૂગોળ ગુજરાતની ઇતિહાસ ભણાવેલું છે. સાથે સાથે કરંટ અફેર છે એ તમારે તમારી જાતે તૈયાર કરવું હોય તો ગુજરાત પાક્ષિક નામની 15 દિવસે એક સરકાર દ્વારા પીડીએફ તૈયાર કરવામાં આવે છે. એની સીએમઓ નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમને આ પીડીએફ મળી જશે. જો તમારે જાતે તૈયાર કરવું હોય તો વિદ્યાર્થી તમે કરી શકો. છેલ્લા છે એ 6 થી 8 મહિનાનું આપણે તૈયાર કરવાનું બરોબર. 6 થી 8 મહિનાનું તૈયાર કરવાનું અને ગુજરાતનું તૈયાર કરવાનું. ભારતનું બહુ તૈયાર નહીં કરવાનું. ભારતના કોઈ એવા બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો જ તૈયાર કરવાના. અને આ બધી વસ્તુ જો તમે કોર્સ ખરીદો છો તો તમને પરીક્ષા પહેલા બધી વસ્તુ પ્રોવાઈડ કરી દેશો. અત્યારે લગભગ કરંટ અફેરના 13 વિડીયો તો આપેલા છે પણ એ જૂના થઈ ગયા હશે. તો નવા જેમ જેમ અપડેટ થતી જશે એમ અપડેટ દ્વારા વિડીયો મૂકતા જશું. પણ ક્યારે? તો કે પરીક્ષા પહેલા તમને બધી વસ્તુ આપી દેશું. એ બાબતે ચિંતા કરતા નહીં. પણ જેને પોતાની રીતે તૈયારી કરવી છે એ લોકો છે યુટ્યુબની અંદર મેગા લેક્ચર છે આ બંને વિષયના જોઈ શકે. આની અંદર છે છેલ્લે વિષય રાખવાના છે. બહુ વધારે સમય આપવાનો નથી. દિવસની અંદર છે 1-2 કલાક એમ અઠવાડિયુંમાં આ વિષયો છે તે તમારે પૂરા કરી દેવાના છે. એક વિષયની અંદર વધીને વિદ્યાર્થી મિત્રો 8 થી 9 કલાક છે એ તમારે આપવાનું છે. બહુ વધારે આમાં ડીપમાં જવાની જરૂર નથી. કારણ કે જે કાંઈ પ્રશ્નો આવશે બધા પ્રશ્નો ઉપર છેલ્લા આવશે જે ખાલી તમને નહીં બધાને આવડતા હશે. એટલે ઉપર છેલ્લું છે કરવાનું, બહુ ડીપમાં કરવા જવાનું નહીં. એમાં ખાસ ગુજરાતનું કરવાનું, ભારતનું નહીં. ગુજરાતનું કરવાનું, ભારતનું નહીં. ઓકે, ભારતનો એકાદ પ્રશ્ન પૂછાઈ જાય તો એમાં બહુ પછી રોદડા નહીં રોવાના. કારણ કે એક પ્રશ્ન માટે આપણે બીજા જે કાંઈ વિષયો છે એને જતા કરવા જરૂરી નથી. ચલો તો તમને ખબર પડી ગઈ. હવે તમામ વિષયના વિડીયો આપણા કોર્સની અંદર મૂકેલા છે. તો આ તો બધી વાત કરી નાખી કે આમાં તમારે તૈયારી કયા વિષયને કેટલું પ્રાધાન્ય આપવાનું, કઈ રીતે તૈયારી કરવી. તમારા પાસે પુસ્તક ન હોય તો એ તૈયારી ક્યાંથી કરવી એ માહિતી આપી દીધી. પુસ્તક ખરીદ્યું એને તૈયારી કરી શકો એ માહિતી આપી દીધી. અને અમારો કોર્સ ખરીદો તો કાંઈ વસ્તુ કરવાની નથી. આના કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ તમને કઈ રીતની સુવિધા મળવા પાત્ર થાય છે. જો બધા ગુણ 1 કલાકનો સમય છે, 100 ગુણનું પેપર છે દોસ્તો. સામાન્ય જ્ઞાન 20 ગુણનું આવે છે, રોડ સેફ્ટી 10 ગુણનું, ગુજરાતી વ્યાકરણ 10 ગુણનું, અંગ્રેજી વ્યાકરણ 10 ગુણનું, ગણિત રીઝનિંગ 10 ગુણનું, નિગમની માહિતી, ટિકિટ ભાડાના લગેજના દાખલા 10 ગુણના, મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર 10 ગુણનું અને છેલ્લે કમ્પ્યુટર 20 ગુણનું. 100 માર્કનો ફૂલ્લી સિલેબસ માત્ર ને માત્ર 1500 રૂપિયાની અંદર છે વિદ્યાર્થી મિત્રો ઓફર પ્રાઇસની અંદર મૂકી રહ્યા છીએ. 1500 રૂપિયાની અંદર આ કોર્સ તમે ખરીદી શકો છો. કઈ રીતે ખરીદવાનો છે આગળ માહિતી આપું છું. પણ અત્યારે એટલું યાદ રાખો કે 1500 રૂપિયાની અંદર તમને બધી વસ્તુ મળશે કે જે નવો સુધારેલો સિલેબસ છે. તો આ નવા સુધારેલા સિલેબસ પ્રમાણે તમામ વિષયના રેકોર્ડેડ વિડીયો મળશે. લાઈવ વિડીયો નહીં આવે. કયા વિડીયો આવશે? રેકોર્ડેડ વિડીયો આવશે. આ સિવાય જે રોડ સેફ્ટી માટેના જે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિડીયો છે એ પણ તમને 10 ગુણનું જે સ્પેશિયલ છે તે મળવાપાત્ર થશે. નિગમને લગતી માહિતી મળશે. ટિકિટ લગેજ ભાડાના દાખલાની સમજૂતી, મોટર વ્હીકલ એક્ટના તમામ વિડીયો અને તમામ આઈએમપી કલમો, બધો તમામ વિડીયો અને તમામ આઈએમપી કલમો. આ ઉપરાંત તમામ વિષય જે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે ટોટલી વિષયના રેકોર્ડેડ વિડીયો તમને મળવાપાત્ર થશે. તો આ કોર્સને ખરીદવો હોય તો કઈ રીતે ખરીદવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરની અંદર જવાનું છે. પ્લે સ્ટોરની અંદર જઈ અને સર્ચ કરવાનું છે આઈ કેન ક્રેક એક્ઝામ. બરોબર, આઈ કેન ક્રેક એક્ઝામ 2.0. તમને એપ્લિકેશન દેખાશે આ રીતના લોગાવાળી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખો. મોબાઈલ નંબરથી રજીસ્ટર થશો એટલે હોમ પેજ આ પ્રકારનું દેખાશે. બરોબર, અહીંયા હોમનો ઓપ્શન હશે, બીજા નંબરે માય કોર્સ, ત્રીજા નંબરે ડાઉનલોડ, ચોથા નંબરે શોર્ટ અને પાંચમા નંબરે વોટ્સએપ. તો આની અંદર પહેલા નંબરે હોમમાં જશો એટલે તમને અહીંયા દેખાશે પેઇડ કોર્સ. જો તમને અહીંયા દેખાય પેઇડ કોર્સ, આ પેઇડ કોર્સ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના કોર્સ દેખાશે. જેની અંદર છે એ તમે કંડક્ટરના કોર્સ ઉપર પેમેન્ટ કરશો એટલે બીજા નંબરનો જે ઓપ્શન છે માય કોર્સ નામનો, અહીંયા તમને જે તમે કોર્સ પરચેઝ કરેલો હશે એ કોર્સ ઉપર દેખાશે. ત્યાં વ્યૂ કોર્સ આ રીતનું તમને દેખાશે. અને વ્યૂ કોર્સની અંદર બીજા નંબરનો ઓપ્શન કન્ટેન્ટમાં જશો એટલે તમને બધા વિડીયો જેમ કે લાઈવ ક્લાસીસ જે લીધેલા હતા 34 જેટલા વિડીયો અમે લાઈવ પણ આપેલા છે. એવું નથી બધું રેકોર્ડિંગ આપ્યું. તો 34 જેટલા વિડીયો લાઈવ. આ સિવાય રિવિઝન મોડલ ટેસ્ટ. જો દર અઠવાડિયે આપણે ટેસ્ટ લઈએ છીએ તો આવી તો કેટલી 17 જેટલી તો ટેસ્ટો લીધી છે તમારી દર અઠવાડિયે. પછી ઇંગ્લિશ વોકેબ, જો ઇંગ્લિશ ગ્રામર વસ્તુ અલગ છે, ઇંગ્લિશ વોકેબ વસ્તુ અલગ છે, બંને વસ્તુ મૂકેલી છે. આ સિવાય 10 તો મોડલ પેપર આપીએ છીએ. સૌથી અગત્યનું કેટલા? 10 તો વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર આપે છે. તમે કોર્સ ખરીદો છો તો 100 માર્કનો જે સિલેબસ, આ જે સિલેબસ તમને દેખાય છે આ સિલેબસ આધારિત પેપર તૈયાર કરેલા. કેટલા પેપર? 10 પેપર. આવા 10 પેપર તમને અહીંયા મળવાપાત્ર થાય છે. જે ટેસ્ટ તમને ઘરે નહીં આવે એપ્લિકેશનની અંદર તમે આપી શકશો. વિજ્ઞાનનો મેગા લેક્ચર આવશે, બંધારણનો મેગા લેક્ચર આવશે, સાહિત્યના આઈએમપી એમસીક્યુ આવશે. આ ઉપરાંત ઘણી બધી વસ્તુ. આ તો ખાલી ડેમો છે પણ જેટલા પણ મેં તમને વિષય કીધા બધા વિષયો તમને કોર્સનું પેમેન્ટ કરશો એટલે ખુલી જશે. પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે. આ એપ્લિકેશનની અંદર જ પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિકલી વિડીયો ખુલી જશે. ઓકે, તો અત્યાર સુધીની બધી માહિતી તમને આપી દીધી. કેટલા રૂપિયા ભાવ છે?
1500 રૂપિયા ભાવ છે. કેટલા રૂપિયા ભાવ છે વિદ્યાર્થી મિત્રો? 1500 રૂપિયા છે આનો ભાવ અત્યારે રાખેલો છે. કોર્સ વિશેની માહિતી મળી ગઈ છે. આ સિવાય વધારે માહિતી કોર્સની જોતી હોય તો તમને અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર લખીને આપી દઉં છું 98 191 95. અને ક્યારેય વિદ્યાર્થી મિત્રો તમામ વસ્તુનું સોલ્યુશન હું પોતે રૂબરૂ આપું છું. તો બરોબર, આપણે નોકરી હોય છે બપોર સુધી 2 વાગ્યા સુધી હું નોકરીમાં હોય, બરોબર, એટલે 2 વાગ્યા સુધી તમારો કોલ રિસીવ ન થાય, પણ 2 વાગ્યા પછી જે કાંઈ તમારા આને લગતા કોર્સને લગતા કોર્સ હશે તો એની માહિતી આપીશ. આ ઉપરાંત તમે મને મેસેજ કરી દેશો વોટ્સઅપની અંદર, બરોબર, આપણો વોટ્સઅપ નંબર જ છે, તો એની અંદર મેસેજ કરશો તો 24 કલાક પહેલા તમને તમામ પ્રકારના જવાબો છે તે મળવાપાત્ર થઈ જશે. એક પણ પ્રશ્ન એવો નહીં હોય. આ તો કોર્સના પ્રશ્નોમાં તો અમારે કોઈ આવતું જ નથી, કારણ કે કોર્સ છે એ બહુ સરસ ડીપલી છે ડિઝાઇન કરીને આપ્યો છે, એટલે એમાં તો કોઈને વાંધો છે જ નહીં. પણ આ તમારા પ્રશ્નો આવે છે ને એ કેવા આવે છે તો કે સાહેબ ફર્સ્ટ એડ પૂરું થઈ ગયું છે, સાહેબ આટલા ટકા છે, સાહેબ પ્રેક્ટિકલ નાખવાના છે, આમ છે તેમ છે, એ બધા જવાબ હું આપું છું. આપણું કામ એ નથી, આપણું કામ ભણાવવાનું છે, અને ભણાવવામાં પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરવાનું મારું કામ છે. પણ તેમ છતાં વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખી અને ટોટલી વસ્તુ, કારણ કે વિદ્યાર્થી મિત્રો અનુભવ આપણી પાસે એટલા વર્ષનો છે, બરોબર, 2021ની ભરતી અને અત્યારે 2000ની આ ભરતી, એટલે 2019થી આ ફિલ્ડ સાથે આપણે સંકળાયેલા છીએ, એટલે બધી માહિતી આપણને છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે એને ધ્યાનમાં રાખીને આપણને બધું ખબર હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન રૂબરૂ કરેલા હોય, એટલે આ બધી વસ્તુ છે આપણને ખ્યાલ હોય છે. તો તમે પણ મને મેસેજ કરી શકો છો કોર્સની માહિતી માટે. જે લોકોને ખાલી બુક ખરીદવી છે અને જેની અંદર 30 માર્કનું સ્પેશિયલ કન્ટેન્ટ આવશે, કયું તો કે જીએસઆરટીસી નિગમને લગતું, બરોબર, આ સિવાય મોટર વ્હીકલ એક્ટને લગતું, આ સિવાય કંડક્ટરની ફરજોને લગતું, રોડ સેફટીને લગતું, નિગમને લગતી માહિતી અને ગાણિતિક દાખલા અને જૂના પ્રશ્ન પેપર ને બધી વસ્તુઓ છે એ આપણે આ બુકની અંદર મૂકી દીધી છે. 225 પેજની આ બુક છે, અને જે તમને 210 રૂપિયાની અંદર ઓફર પ્રાઇસની અંદર મળે છે. બુક ક્યાંથી ખરીદી શકશો તો વિડીયોના નીચે લિંક આપેલી છે, આ લિંકની અંદર વિદ્યાર્થી મિત્રો એડ્રેસ નાખી અને પેમેન્ટ કરશો એટલે 4 દિવસની અંદર તમારા નજીકના કુરિયર સેન્ટરની અંદર આવશે, અને આ બુક આવ્યા બાદ તમને કોલ આવશે અંજની કુરિયરમાંથી, અને ત્યાંથી તમારે બુક છે એ લઈ જવાની રહેશે. બુકને સંદર્ભે બીજી કોઈ વધારાની માહિતી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને નંબર આપેલા છે. ઉપરનો નંબર ચિંતન સાહેબનો છે, નીચેનો નંબર મારો છે, બરોબર. તો આ નંબર ઉપર તમે મેસેજ કરીને વધારે માહિતી મેળવી શકો છો. બાકી તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય, એવું નથી કે ખાલી કંડક્ટર કોર્સને લગતો, પણ કંડક્ટર ભરતીને લગતા કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો તમે અવશ્ય અમારા સુધી પહોંચાડી શકો છો. તમે વિદ્યાર્થી મિત્રો અનહદ પ્રેમ આપેલો છે, અને અત્યારે આપણી ચેનલની અંદર માત્ર ને માત્ર 800 સબસ્ક્રાઈબર છે, 800 નહીં પણ લગભગ 700 સબસ્ક્રાઈબર છે, ઘટે છે, માઇનસની અંદર ચાલીએ છે. 700 સબસ્ક્રાઈબર પૂરા કરો એટલે 40,000 સબસ્ક્રાઈબર થાય, અને 40,000 સબસ્ક્રાઈબર પૂરા કરશો એટલે યુટ્યુબની અંદર વિદ્યાર્થી મિત્રો બધું ફ્રીની અંદર મટીરિયલ છે દરરોજ લાઈવ થઈ અને તમારા સુધી વિડીયો પહોંચાડતા રહેશું, બરોબર. એટલે ખાસ થોડોક સપોર્ટ કરો. જે વિદ્યાર્થી મિત્રોએ ઘણો બધો સપોર્ટ કર્યો છે ગુજરાત જ્ઞાન ચેનલને, એ બદલ પહેલા તો થેન્ક યુ. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી નાખો, વિડીયોને ફટાફટ એક લાઇક કરી નાખો, તમારા મિત્રો સુધી વિડીયો શેર કરી નાખો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને ફરીને કહું છું દિલથી દરેકનો આભાર. કાંઈ પણ પ્રશ્ન હોય તો અગત્ય મેસેજ કરજો 98 191 95. આ આપણો નંબર છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કોર્સ ખરીદવાની લિંક, બુક ખરીદવાની લિંક, બધી વસ્તુ આપેલું છે. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.